કોઈ બી માતાજીના મંદિરે જો આપણો વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો જ માતાજી પૂરું પાડે. પ્રશ્ન અત્યારે જગતમાં કહેવત છે, સૌથી મોટામાં મોટું દેવ હોય તો પહેલું ઘરનું ઉંબરું એટલે કે મા બાપ. મા બાપ રાજી છે, જગતની દેવી રાજી છે. દુનિયાની અંદર મા બાપ રાજી નહીં હોય, જગતમાં ફરશો કોઈ વસ્તુ બનતી નથી. આ મારી બુદ્ધિ પ્રમાણે જે મને ખબર પડે. પ્રશ્ન બીજો કે એવું નહીં માતાજીના મંદિરે તમે જઈને આઠે પર બત્રી ઘડી માળા કરો, આરતી કરો, દીવા કરો, આવું બધું કરો તો જ તમારું કોઈ માતાજી સપનું પૂરું પાડે, તો જ તમારું માતાજી કામ કરે, તો જ તમને માતાજી ધૂણે. આવી કોઈ વાત હોતી નથી. કેમ કે હું જે કોઈ છું એની વાત કરું છું. હાલ હું ખુદ ભુવાજી છું, માતાજીના ઉપાસક છું. તો કહેવાય ને કે નથી હું માતાજીની આરતી કરતો, નથી કોઈ જાડો હું દીવો કરતો. 99% 99 હું ઘરેથી હેડું ને એટલે કોઈ જાડો નથી માતાજીના મંદિરમાં હાથ જોડીને હેડતો. કોઈથી ઉતરું એટલે એક જ વાત હોય, માં મેલડી તું મોરે ને હું ચેડી. શેના લઈને કે જગતમાં જઈશું, દુનિયામાં જાયો, પણ મારે કોઈનું ખોટું કરવું નથી. એટલે મંદિરનો દીવો એક ટાઈમ બંધ હોય તો ચાલે, આરતી ન થાય તો ચાલે, પણ જે નોભીનો દીવો કહેવાય, માતાજીના મંદિરમાં માતાજી હાજર છે એવું કોઈ ઐતિહાસિક પુરાવાની વાત નહીં. આપણી નોભી છે એ પોતે માતાજી. આપણો વિશ્વાસ અહીંયા શ્રદ્ધા હોય કે આપણી માતાજી છે એટલે છે. તમને એવું લાગે કે પથ્થર છે એમાં કોઈ નહીં એટલે નહીં, બરોબર? એટલે એવું નહીં કે તમે પૂજા પાઠ કરો તો જ તમને માતાજી હાજર રહે, એવું કોઈ વાત નહીં. તમારી સાચી વિશ્વાસ, સાચી શ્રદ્ધા, જીવનની અંદર ખોટું મત કરો. જીવનમાં ખોટું નહીં કરો તો તમારું માતાજી 100% શેન્દી હવાઈ વેળા દરેકની લાવશે. એટલે આવું મારું કહેવું છે અત્યારે. તો મિત્રો, પૂરો વિડીયો જોવા માટે અત્યારે જ પહોંચી જજો ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલ પર. જય માતાજી.